એક નવો બ્લોગ લઈને પાછા આવી ગયા છે. આજે આપણે વિઝિટ કરશું પાવીજેતપુરની. પાવીજેતપુર ગામ જે છોટાઉદેપુર જિલ્લાનો એક તાલુકો છે. તો આ પાવીજેતપુર ગામનો આ બ્રિજ છે જે હાલમાં ફિટનેસના કારણે બંધ કરવામાં આવ્યો છે. આ વસવા નદી છે, આ વસવા પુલ કહેવાય છે અને પાવીનો પુલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ સ્ટેટ હાઈવે છે, વડોદરાથી છોટાઉદેપુરનો સ્ટેટ હાઈવે જે મધ્યપ્રદેશને જોડે છે. તો એ હાઈવે છે. આ આપણે પાવીજેતપુરની અંદર આવી ગયા છે. આ રસ્તો બંધ છે એટલે આ પ્રમાણે બેરિકેડ અહીંયા મૂકીને અવર જવર માટે વાહનોને બંધ કરેલા છે. હવે એનું સર્ટી આવી જાય તો પછી એને ફરીથી ચાલુ કરવામાં આવશે. આ જુઓ, આગળ તમને વંચાતું હશે શું લખેલું છે તે, કે આઈ લવ જેતપુર. એટલે પાવીજેતપુર ગામ છે અમારું, ત્યાં જ છે. હવે અહીંયાથી આપણે ડાયરેક્ટ પણ આપણે જેતપુર જઈ શકીએ અને આગળથી મેન દરવાજા પરથી જવાય છે. તો આ રેલવે ગરનાળું છે. કેવું આગળ ટ્રેન આવી જાય છે તો ફાટક થઈ જાય બંધ, તો ટ્રાફિક બહુ થઈ જાય છે. એટલે અહીંથી ડાયરેક્ટ પણ અંદર આપણે ગામમાં એન્ટ્રી કરી શકીએ છીએ. તો આ પ્રમાણે અહીંથી આપણે ગામમાં જઈશું. તમે જોઈ શકો છો કે આ જેતપુર પાવીમાં આપણે અંદર એન્ટર થઈ ગયા છે. આ એનું પહેલું ફળિયું છે જે મસ્જિદ ફળિયું તરીકે ઓળખવામાં આવે છે. અને થોડું જ આગળ જઈશું એટલે દવાખાનું આવશે, પીએચસી સેન્ટર અહીંનું છોટાઉદેપુરનું, આપણે પાવીજેતપુર તાલુકાનું. અને ત્યાં પોલીસ સ્ટેશન આવશે અને નાનું ફળિયું તરીકે ઓળખવામાં આવે છે. આ પાવીજેતપુર છે, તમે જોઈ શકો છો. અહીંથી આપણે જમણી બાજુ વળવાનું છે. અને આ જે મોટું તમને મંડપ જેવું દેખાય છે એ આ આપણે અંબેમાનું મંદિર છે અને બાજુમાં જ શંકર ભગવાનનું મંદિર આવેલું છે જે પોલીસ સ્ટેશન તરીકે ઓળખાય છે. આ જુઓ, તમે આખું અહીંનું નવરાત્રિનું સેટઅપ જોઈ શકો છો. આખું નવરાત્રિનું સેટઅપ છે. જો આખું ગોળ ફરાઈને તમને બતાવી દઉં. અહીંયા નવરાત્રિ થાય છે, વર્ષોથી અહીંયા નવરાત્રિ થાય છે. આ નવરાત્રિનું સેટઅપ છે જે આ પોલીસ સ્ટેશન વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અને સામે દેખાય છે એ મંદિર છે, અંબે માતાનું મંદિર. તો અહીંયા ખૂબ ધામધૂમપૂર્વક નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પોલીસ સ્ટેશન છે. હવે આગળ આપણે જઈશું તો એક વિસ્તાર આવશે. એ વિસ્તારને આપણે તીનબત્તી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ આધાર સુપર માર્કેટ છે, અહીંનું સુપર માર્કેટ પણ એક આવેલું છે અહીંયા. અને આ ગયું એ નાની બજાર વિસ્તાર કહેવાય છે. અને આ તમને દેખાય છે આ બજાર છે. આ બજારનું આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, SBI. અને સામે જે આ ટાવર દેખાય છે એની આજુબાજુના બધા વિસ્તારને આપણે તીનબત્તી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. બહુ વર્ષોથી આ વિસ્તારને તીનબત્તી એરિયા તરીકે ઓળખાય છે. કોઈ પણ કહે છે પાવીજેતપુરનું નામ આવે એટલે તીનબત્તી વિસ્તારથી જ પછી કઈ બાજુ જવું, ડાબી બાજુ, જમણી બાજુ, જે બાજુ જવું હોય એ પ્રમાણે જવાય. આપણે સીધા જઈ રહ્યા છે બેડા ફળિયામાં. પાવીજેતપુરનો એક વિસ્તાર છે એને આપણે બેડા ફળિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બધી આ રસ્તો છે, એમાં 4 થી 5 દુકાનો બધી સોનીની જ દુકાન છે. એટલે આને સોનીનો વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આ સીધા જઈશું એટલે આ બેડા ફળિયું છે. બેડા ફળિયું પૂરું થશે એટલે અમારી સોસાયટી આવશે. એ સોસાયટી સોની કોલોની તરીકે ઓળખવામાં આવે છે. આ જે રેડ કલરથી આ જે બિલ્ડિંગ દેખાય છે એ અહીંની પ્રાથમિક શાળા છે. પણ એનું એન્ટ્રન્સ આ બાજુ નથી, એનું એન્ટ્રન્સ પેલી બાજુથી છે. એટલે કે ડાબી બાજુથી આપણે એનું એન્ટ્રન્સ તમને જોવા મળશે. તો આપણે બેડા ફળિયામાં આવી ગયા છે. અહીંથી સીધા જઈશું એટલે સોની કોલોની આવશે, જે અમારી કોલોની છે. ત્યાં અમે રહીએ છીએ. આખો વિસ્તાર બેડા ફળિયા તરીકે ઓળખવામાં આવે છે. પાવીજેતપુરનું એક મુખ્ય ફળિયું
કે વિસ્તાર કહી શકીએ છીએ. આ જુઓ, તમે જોઈ શકો છો, ખૂબ પાક્કા મકાનો, કાચા મકાનો બધું તમને જોવા મળશે. આ પ્રમાણે અહીંયાથી આપણે જમણી સાઈડ પર ટર્ન લઈશું એટલે સોની કોલોની વિસ્તાર સોસાયટી છે અહીંની, જે ખાસ પાવી જેતપુરની, એ સોની કોલોનીમાં આપણે એન્ટ્રી કરી દઈશું. આ સામે બધા ઘર દેખાય છે એને શ્રીજી સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે. કિસોલ ઓઇલ મિલ કમ્પાઉન્ડ એવું કહે છે, અને એની એક્ઝેક્ટ બાજુમાં જે સોસાયટી છે તે સોની કોલોની. આ સોની કોલોનીની અંદર આપણે એન્ટ્રી કરી દીધી છે. આ સોની કોલોની તરીકે ઓળખાય છે, જે પાવી જેતપુર તાલુકાની અને પાવી જેતપુર સિટીની સૌથી પહેલી એવી સોસાયટી હશે જે સુખ સુવિધાની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે આપણી સોસાયટી. આપણે આવી ગયા છે અહીંયા સોસાયટીમાં. આ આપણું ઘર છે, આ અમારું સામે દેખાય છે, જુઓ તમે.